સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો આ છેલ્લા 6 કલાકની સેટેલાઇટ ઇમેજ છે અને આ ઇમેજની અંદર જોઈ શકો છો કે ચોમાસાનું જે મેન બૂસ્ટર કહેવાય, જે પાવર સ્ટેશન કહેવાય એવું મિત્રો બંગાળની ખાડી કહેવાય। અને બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો ધીમે ધીમે હવે મિત્રો ભેજ આવવાનો શરૂ થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો છેક અરબી સમુદ્ર સુધી પહોંચી ગયો છો। પહેલાં કેવું થતું હતું કે દક્ષિણ ચીનમાં, દક્ષિણ જાપાનની અંદર એટલા ભયાનક વાવાઝોડા બન્યા કે આ તમામ ભેજ મિત્રો ખેંચી જતો હતો, પરંતુ અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ભેજ આવવાનું શરૂ થઈ ગયું છે। તો આ ભેજ મિત્રો ત્યાં રહેશે તો ત્યાં મિત્રો મોટી સિસ્ટમ બની શકે છે અને આ મોટી સિસ્ટમ જ આગામી સમયમાં ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ લાવી શકે છે। પણ સૌથી મોટું વિલન ભજવી રહ્યું છે અત્યારે પાકિસ્તાન, એટલે કે પાકિસ્તાન ઉપરથી આવતા સૂકા પવનો। આ પાકિસ્તાન ઉપરથી આવતા સૂકા પવનો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે નાની નાની સિસ્ટમો બની રહી છે આ સિસ્ટમો મધ્યપ્રદેશ સુધી પહોંચી અને આગળ રાજસ્થાન કે ગુજરાત સુધી પહોંચી શકતી નથી, જેને લઈને ગુજરાતની અંદર વરસાદની ખેડ છે। પણ તો આજના વિડીયોમાં તમને મિત્રો મોટી અપડેટ એ આપવાની છે કે ખાસ કરીને હાલ અત્યારની 6 કલાકની સેટેલાઇટ ઇમેજ પ્રમાણે મોટો ભેજ મિત્રો ભારત તરફ આવી રહ્યો છે। તો શું આ ભેજને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર મોટી સિસ્ટમ બનશે કે નહીં બને, એટલે કે બંગાળની ખાડીમાં ભારે વરસાદ પડશે કે નહીં, તેને લઈને જ આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। આજે છે મિત્રો 21 તારીખ અને 21 તારીખની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર ગઈકાલે છૂટાછવાયા વિસ્તારમાં દક્ષિણ ગુજરાત સહિત ખેડા સહિતના વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળ્યો। મિત્રો તમારા વિસ્તારમાં પણ આજે વરસાદ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, જેથી સમગ્ર ગુજરાતવાસીઓને ખબર પડે અને ખાસ કરીને વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને કોમેન્ટ બાબતે પણ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશા નહીં અને ખાસ કરીને પેજને ફોલો કરવાનું પણ ભૂલશા નહીં। સૌથી મોટી અપડેટ આપી રહ્યા છીએ મિત્રો, સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર હવે ધીમે ધીમે ભેજ આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે જે વાવાઝોડા બનવા જોઈએ અને જે ભેજ ખેંચવા જોઈએ તે દક્ષિણ ચીનની અંદર પણ મિત્રો ભેજ ખેંચી રહ્યો છે, એટલે કે ધીમે ધીમે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર મોટું વાવાઝોડું બનવાને લઈને મોટી શક્યતા ઊભી થઈ છે। આ પહેલાં મિત્રો કેવું હતું કે દક્ષિણ ચીનની અંદર વાવાઝોડા બનતા અને તમામ ભેજ મિત્રો એકદમ ઉપલા લેવલે ખેંચે, તો આવી રીતે વાવાઝોડા ન બનવા જોઈએ। જો આવી પરિસ્થિતિ થાય તો મિત્રો તમામ ભેજ ખેંચે। હાલ મિત્રો એક સાયક્લોનિક સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો કે ખાસ કરીને ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ભાગો પર સ્થિત છે અને તેની હિસાબે અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનો આ ભેજવાળી સિસ્ટમને ભળી રહ્યા છે અને સાથે જ મિત્રો ખાસ કરીને સુરતથી લઈને મિત્રો છે ગોવા, કેરળ સુધી એક ટ્રમ્પ રેખા છે એ અરબી સમુદ્રના કાંઠે બની છે, જેને લઈને અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનો આ ભેજને રોકાઈ રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર મિત્રો હાલ પૂરતો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મધ્ય ગુજરાત છે તે વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મિત્રો વરસાદને લઈને છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડી શકે છે। બાકી મિત્રો ભારે વરસાદને લઈને હાલ કોઈ મોટી અપડેટ નથી, પણ સૌથી મોટી અપડેટ મિત્રો આપણને છેલ્લા જોવા મળી રહી છે મઘા નક્ષત્રના એન્ડની અંદર। અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને 26 તારીખે થોડુંક મિત્રો મજબૂત સાયક્લોનિક સિસ્ટમ બનતા તમામ ભેજ મિત્રો ત્યાં છે એ ખેંચાઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે તમામ ભેજ મિત્રો ખેંચાઈ રહ્યો છે, તેને લઈને ગુજરાતમાં 26 તારીખ પછી વરસાદ નથી, પરંતુ જેવું આ સિસ્ટમ છે ગુજરાતના કાંઠે પોગે છે તેવી જ મિત્રો ફરી એક વખત સારા વરસાદની આગાહી કરો, એટલે કે હાલ મિત્રો જોવા જઈએ તો ભારે વરસાદની ક્યાંય પણ મિત્રો આગાહી નથી, જેને લઈને ખેડૂતો ખૂબ જ દુઃખી થયા છે અને ઉત્તર ગુજરાતની અંદર સરકારે સુજલાન સુફલાન યોજના હેઠળ જે નેડ દ્વારા ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવ્યું છે તે નેડ પણ મિત્રો ચાલુ કરી અને પાક બચાવવાનું મિત્રો અભિયાન શરૂ કરી દે। હવે મિત્રો ખરેખર એના ખેલ હવે થાય છે, કારણ કે અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડું બન્યું હતું તેને કારણે આ તમામ ભેજ મિત્રો ત્યાં ખેંચાઈ ગયો, પરંતુ આ વાવાઝોડું જેવું મિત્રો પૂરું થશે તેવો જ ભેજ છે ફરી એક વખત મિત્રો આગળની તરફ વધશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર
થી ભેજ આવી રહ્યો છે, પરંતુ બંગાળની ખાડીની અંદર ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર દરિયાની અંદર એટલે કે દક્ષિણની અંદર જો વાવાઝોડું બને, જો સિસ્ટમ બને તો જ મિત્રો ગુજરાતને લાભ મળતો હોય છે, અથવા મિત્રો ખાસ કરીને આવી રીતે એક સાથે 2 સાયક્લોન બને તો જ લાભ મળતો હોય. તો આ પરિસ્થિતિ મિત્રો જોવા મળી રહી છે. જેવું મિત્રો 2 તારીખની આસપાસ સાયક્લોન બની અને મિત્રો છે આગળ વધવાનું શરૂ કરી દેશે, ત્યારે મિત્રો ખાસ કરીને જે વાવાઝોડું જે સાયક્લોન બન્યું હતું તેને કારણે મિત્રો અહીં તમે જોઈ શકો છો એક સાથે 2 વાવાઝોડા જોવા મળી રહ્યા છે. એટલે 2 વાવાઝોડા એનો મતલબ કે આગળનું વાવાઝોડું છે એને મિત્રો ખાસ કરીને બીજું વાવાઝોડું છે એ પૂરેપૂરું સપોર્ટ કરશે, એટલે કે આ વાવાઝોડાની તાકાત વધશે, જેને લઈને અરબી પાકિસ્તાન ઉપરથી આવતા જે ભેજવાળા પવનો છે એને પણ સામે મિત્રો આગળ વધશે, અને જેને લઈને પાકિસ્તાની બોર્ડર સુધી એટલે કે ગુજરાત સહિતના કચ્છ સહિતના વિસ્તારોની અંદર હાલની ડેટા પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમ પહોંચશે, જેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત સારો વરસાદનો રાઉન્ડ છે જોવા મળી શકે છે. મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા પાડેલા મેપ પણ અઠવાડિયાના 4 અઠવાડિયાના મેપ જોઈએ તો તેમાં પણ મિત્રો ખાસ કરીને એક મધ્ય ભારત સુધી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે. પણ તો આજની લેટેસ્ટ અપડેટ પ્રમાણે ECMWFના મેપ પ્રમાણે આપણે જોયું કે ખાસ કરીને આગામી 3 તારીખની આસપાસ 3 સપ્ટેમ્બરની આસપાસ 2 વાવાઝોડા એકસાથે સક્રિય થાય છે. તો બીજું વાવાઝોડું સંકેત આપે છે કે પહેલું વાવાઝોડું છે એ ખાસ કરીને આગળ વધશે, એને સપોર્ટ મળશે, અને તેને કારણે મિત્રો ગુજરાતની અંદર ફરી એક વખત સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. સાથે મિત્રો તમને એક બીજી અપડેટ પણ બતાવી દેવી છે કે ચોમાસું હજી મિત્રો વાર છે, ચોમાસાને વિદાય થવા માટે હજુ મિત્રો ઘણો સમય બાકી છે. સાથે મિત્રો એક બીજી અપડેટ પણ મિત્રો તમને અહીં બતાવી દેવી કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે ખાસ કરીને મોટી રાહત છે. 20 ઓગસ્ટથી એટલે કે ગઈકાલથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે, તો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે. વરસાદ ખેંચાતા ઊભા પાકને પાણી મળશે. પાકથી નુકસાન બચાવવા માટે મિત્રો આ ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રીએ ખાસ કરીને ખૂબ જ સંવેદનશીલ નિર્ણય લીધો છે, જેને લઈને સુજલામ સુફલામ યોજના હેઠળ નહેરનું પાણી છે ખેડૂતોને પિયત માટે મળશે. તો આમ સિસ્ટમ મિત્રો બની રહી છે. આગામી સમયની અંદર ક્યાંક ને ક્યાંક એક સારા વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે. આશા રાખીએ કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે અને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.